અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 11મા નંબરના તીર્થંકર પરમાત્મા શ્રી શ્રેયાંસનાથને સિંહેપુરી નગરીમાં સહસામ્ર વનમાં છઠ્ઠના તપ સમયે અશોક વૃક્ષની નીચે ગુજરાતી તિથિ પોષવદ અમાસ અને મારવાડી તિથિ પ્રમાણે મહાવદ અમાસના દિવસે કેવળ જ્ઞાન ઉપજ્યું હતું. કેવળ જ્ઞાન ઉપજતા જ કુદરતી કાળ રચનાના નિયમ મુજબ સર્વ ઇન્દ્રિયોના આસનો કંપાયમાન થાય છે. ઇન્દ્રો અવધિ જ્ઞાનથી તીર્થંકર પરમાત્માનો કેવળ જ્ઞાન થયાનો પ્રસંગ જાણી તે પ્રસંગને ઉજવવા માટે સંવત્સરણની રચના કરે છે. સંવત્સરની રચના થયા પછી તીર્થંકર પરમાત્મા સંવત્સરણમાં પ્રવેશ કરે છે અને દેવી દેવતાઓએ રચેલા સિંહાસન સન્મુખ આવી ત્યાં રહેલા ચૈત્ય વૃક્ષને નમો તિથ્થત્સ કહી આસન ઉપર બિરાજમાન થાય છે. ત્યાર પછી ગણધરોની રચના કરે છે અને ચતુર્વિધ સંઘની સ્થાપના થાય છે. તેમાં પ્રથમ સાધ્વી તરીકે ધારિણી નામની સ્ત્રી સૌભાગ્યશાળી બને છે. વર્તમાનમાં ઉપલબ્ધ આગમોમાં તીર્થંકર પરમાત્મા શ્રેયંસનાથ ભગવાનના મુખે જે અર્ધમાગધી ભાષા માલકોશ રાગ અને 35 ગુણોથી યુક્ત પ્રત્યક્ષ સરસ્વતી સ્વરૂપ જે દિવ્ય વાણી વહી તે પ્રથમ દેશનાનો વિષય હતો નિર્જરા ભાવના. તીર્થંકર પરમાત્મા શ્રેયાંસનાથ પોતાની દેશનામાં ફરમાવ્યું કે સ્વયંભૂ રમણ સમુદ્ર સૌથી મોટો છે, પરંતુ સંસાર સમુદ્ર તો તેનાથી પણ વધુ મોટો છે. એમાં કર્મરૂપી ઉર્મિઓને કારણે જીવ ક્યારેક ઊંચો ઉઠી જાય છે તો ક્યારેક નીચે પણ પડી જાય છે અને ક્યારેક તીર્છો પણ ચાલ્યો જાય છે. અર્થાત ક્યારેક મનુષ્ય દેવ બની જાય છે અને ક્યારેક નારક અને ક્યારેક નિગોદનો શુદ્રમાં શુદ્ર પ્રાણી પણ બની જાય છે. આ રીતે કર્મથી પ્રેરાયેલો જીવ વિવિધ અવસ્થાઓમાં પરિવર્તન પામતો રહે છે. જે રીતે વાયુથી પરસેવાનું ટીપું
અને ઔષધિથી રસ ઝરી જાય છે, તે જ રીતે નિર્જનાના બળથી સંસાર સમુદ્રમાં ડૂબાડનારા આઠેય કર્મો ઝરી જાય છે, આત્માથી અલગ થઈ જાય છે. જેમાં સંસારરૂપી મહાવૃક્ષના બીજ ભરેલા છે, એવા કર્મોનું જે શક્તિ દ્વારા પૃથક્કરણ થાય છે તેને નિર્જરા કહેવામાં આવે છે. નિર્જરાના સકામ અને અકામ એવા બે પ્રકાર છે. જે યમ નિયમના ધારક છે તેવા જીવોને સકામ નિર્જરા થાય છે અને અન્ય પ્રાણીઓને અકામ નિર્જરા થાય છે. ફળની જેમ કર્મોની પરિપક્વતા આપમેળે પણ થાય છે અને પ્રયત્ન કરવાથી પણ થાય છે. જે રીતે દૂષિત સોનું અગ્નિથી શુદ્ધ કરવામાં આવે છે, તે રીતે તપરૂપી અગ્નિથી આત્માના દોષો દૂર થઈને આત્મશુદ્ધિ થઈ જાય છે. આ તપ બે પ્રકારના છે, બાહ્ય અને આભ્યંતર. બાહ્ય તપમાં 6 પ્રકારના છે, જેમાં પ્રથમ અનશન, બીજું ઉણોદરી, ત્રીજું વૃત્તિ સંક્ષેપ, ચોથું રસ પરિત્યાગ, પાંચમું કાયક્લેશ અને છઠ્ઠું પ્રતિસંલીનતા ગણાય છે. આભ્યંતર તપના પણ 6 પ્રકાર આ પ્રમાણે છે. એમાં પ્રથમ પ્રાયશ્ચિત, બીજા ક્રમે વિનય, ત્રીજા ક્રમે વૈયાવચ્ચ, ચોથા ક્રમે સ્વાધ્યાય, પાંચમા ક્રમે શુભ ધ્યાન અને છઠ્ઠા ક્રમે વ્યુત્સર્ગ ગણાય છે. બાહ્ય અને આભ્યંતર તપરૂપી અગ્નિને પ્રજ્વલિત કરીને વ્રતધારી પુરુષ પોતાના દુર્જર કર્મોને પણ બાળીને ભસ્મ કરી દે છે. જે રીતે કોઈ સરોવરના પાણી આવવાના બધા દ્વારો બંધ કરી દેવાથી તેમાં બહારથી નવું પાણી આવી શકતું નથી, તે રીતે સંવરયુક્ત આત્માના આશ્રવ દ્વારો બંધ થવાથી નવા કર્મોના યોગ આવી શકતા નથી. જે રીતે સૂર્યના પ્રચંડ તાપથી સરોવરમાં રહેલું પાણી સુકાઈ જાય છે, તે રીતે જીવના પૂર્વે બંધાયેલા કર્મો તપશ્ચર્યાના તાપથી તત્કાળ નષ્ટ થઈ જાય છે. બાહ્ય તપથી આભ્યંતર તપ શ્રેષ્ઠ છે. એનાથી નિર્જરા વધુ થાય છે. મુનિરાજ કહે છે કે આભ્યંતર તપમાં પણ ધ્યાનનું રાજ્ય તો એક છત્ર રહેલું છે. ધ્યાનમાં રહેલા યોગીઓના લાંબા સમય પહેલા બાંધેલા પ્રબળ કર્મો તત્કાળ નિર્જરી જાય છે. જે રીતે શરીરમાં વધેલો દોષ ઉપવાસ કરવાથી નષ્ટ થાય છે, તે જ રીતે તપ કરવાથી પૂર્વે એકત્રિત કરેલા કર્મો નષ્ટ થઈ જાય છે. જે રીતે પ્રચંડ પવનના વેગથી વાદળોનો સમૂહ છિન્ન ભિન્ન થઈ જાય છે, તે રીતે જ તપશ્ચર્યાથી કર્મ સમૂહ
વિનષ્ટ થઈ જાય છે. જ્યારે સંવર અને નિર્જરા દ્વારા પ્રતિક્ષણ શક્તિનો ઉત્કર્ષ થાય છે ત્યારે તેઓ અવશ્ય મોક્ષની સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. બાહ્ય અને આભ્યંતર એવી બંને પ્રકારની તપસ્યાથી કર્મોને બાળનાર પ્રજ્ઞાવંત પુરુષ બધા કર્મોથી મુક્ત થઈને મોક્ષના પરમ ઉત્કૃષ્ટ તેમજ શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. હવે તીર્થંકર પરમાત્મા શ્રેયાંસનાથ ના મુખે જે કેવળ જ્ઞાન થયા પછી પ્રથમ દેશના નીકળી તેનો સાર સંસ્કૃત શ્લોકોમાં 6 શ્લોકો દ્વારા આપણે જાણવાનો સાંભળવાનો સહજ પ્રયાસ કરીશું. સંસાર બીજ ભૂતાનામ કર્મણામ જરણાદિહ નિર્જરા સા સ્મૃતા દ્વેધા સકામા કામ વર્જિતા. બીજો શ્લોક જ્ઞેયા સકામા યમિન આમ કામા ત્વન્ય દેહિનામ કર્મણામ ફલ વત્પાકો યદુપાય આતસ્વતો અપીચ. ત્રીજો શ્લોક સદોષમપી દીપ્તેન સુવર્ણ વહિનામ યથા તપોગ્નિના તપ્યમાનસ્તથા જીવોમ વિશુદ્ધ્યતિ. ચોથો શ્લોક અનશન મૌનોદર્ય વૃતેહિ સંક્ષેપણમ તથા રસત્યાગ સ્તનુ ક્લેશો લીનતેતિ બહિસ્તપઃ. પાંચમો શ્લોક પ્રાયશ્ચિતમ વૈયાવૃત્યમ સ્વાધ્યાયો વિનયો અપી ચ વ્યુત્સર્ગો અથ શુભમ ધ્યાનમ પોઢેત્યાભ્યંતર તપઃ. છઠ્ઠા શ્લોક દીપ્યમાને તપોવનો બાહ્યે વાભ્યંતરેપી ચ યમી જરતિ કર્માણિ દુર્જરાણ્યપી તત્ક્ષણાત. સાધારણ રીતે જ્યાં સંવર છે ત્યાં સકામ નિર્જરા થતી રહે છે, પરંતુ તપ દ્વારા કરેલી નિર્જરા વિશેષ રૂપે થાય છે. તેનાથી આત્માની શુદ્ધિ શીઘ્રતાપૂર્વક થાય છે. હવે તીર્થંકર પરમાત્મા ના મુખે જે નિર્જરા ભાવના વિષયમાં દેશના નીકળી અને તેમાં 6 પ્રકારના બાહ્ય તપ આપણે નામ સહિત જાણ્યા. હવે સરળ લોકભોગ્ય ગુજરાતી ભાષામાં તે બાહ્ય તપ વિશે આપણે જાણવા પ્રયત્ન કરીશું. બાહ્ય તપ 6 પ્રકારના છે. એમાં
પ્રથમ અનશન ગણાય છે. અમુક વખત સુધી અથવા જિંદગીના અંત સુધી સર્વ પ્રકારના અથવા અમુક પ્રકારના આહારનો ત્યાગ કરવો એને અનશન કહે છે. અનશન એટલે ચારે પ્રકારના આહારનો ત્યાગ, અર્થાત ખાવાનું, પીવાનું તથા પાન, બીડી, સિગારેટ અને ચાટવાનું, આ ચારે પ્રકારના આહારના ત્યાગને અનશન કહે છે. એટલે કે પાણી સિવાય 3 પ્રકારના આહારનો ત્યાગ કરવો તેને પણ અનશન કહેવાય છે. હજુ સરળ ભાષામાં જોઈએ તો ખાવાનું, પીવાનું, પછી સ્વાધ્ય એટલે કે પાન, બીડી, સિગારેટ અને ચાટ્ય એટલે કે ચાટવાનું, આ ચારેય પ્રકારના આહારનો ત્યાગ એને આગમ ગ્રંથોમાં અનશન તરીકે વર્ણવેલ છે. બીજા પ્રકારનું બાહ્ય તપ, જેને આગમ ગ્રંથોમાં ઉણોદરી તરીકે વર્ણવેલ છે, અર્થાત જેટલી ભૂખ હોય તેનાથી અડધું જમવું. રોજ 4 રોટલી ખાતા હોય તો 2 રોટલી ખાવી અને અડધો ઉદરનો ભાગ હવા અને પાણી માટે ખાલી રાખવો તે ઉણોદરી છે. ભૂખ કરતાં ઓછું ખાવું તે પણ ઉણોદરી છે. પેટના 2 ભાગ અન્ન આદિથી અને 1 ભાગ પાણીથી ભરી 1 ભાગ હવા માટે ખાલી રાખવો તે ઉણોદરી. ઉણોદરી એટલે ભૂખ લાગે તો ખાવાનું, પરંતુ ઘેન ચઢે એ રીતે નહીં ખાવાનું. પેટ ઊણું રાખવાનું, જાગૃતિ ચૂકાય નહીં, એનું નામ ઉણોદરી. હવે ઉણોદરી શબ્દને હજુ પણ આપણે સ્પષ્ટ રૂપે સમજીએ કે આખા પેટના 2 ભાગ ખોરાક, 1 ભાગ પાણીનો અને 1 ભાગ હવાનો, એવું 4 ભાગ પાડીને જમી લેવું તેનું નામ ઉણોદરી. હવે બાહ્ય તપમાં ત્રીજું તપ વૃત્તિ સંક્ષેપ છે. આ વૃત્તિ સંક્ષેપ વિશે આપણે સમજીએ. નિયમપૂર્વક અમુક વસ્તુથી નિર્વાહ કરી લેવો, ભોગ ઉપભોગ યોગ્ય વસ્તુનો વિવેકપૂર્વક ત્યાગ કરવો તે વૃત્તિ સંક્ષેપ કહેવાય છે. ભિક્ષા લેવા જતી વખતે કોઈ પણ પ્રકારની પ્રતિજ્ઞા લેવી અને તે પૂર્ણ થાય તો જ તે દિવસે આહાર લેવો, આ પ્રકારના નિયમને પણ વૃત્તિ સંક્ષેપ કહેવામાં આવે છે. ચોથા બાહ્ય તપમાં આગમ ગ્રંથોમાં રસ ત્યાગ વર્ણવેલ છે. ષટરસ ભોજન અથવા દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલા પકવાન, આ 6 વિગયનો સંતોષપૂર્વક વિવેકથી રસલોલુપતા ત્યજી ત્યાગ કરવો તે
રસ ત્યાગ કહેવાય છે. અથવા 6 વિગઈમાંથી એક અથવા એકથી વધારેનો ત્યાગ કરવો તેને પણ રસ ત્યાગ કહેવાય છે. ઘણા મનુષ્યો દૂધ નથી પીવું એવો નિશ્ચય કરે તો 6 વિગઈમાં પ્રથમ દૂધ છે, બીજા નંબરે દહીં છે, ત્રીજા નંબરે ઘી છે, ચોથા નંબરે તેલ છે, પાંચમા નંબરે ગોળ છે અને છઠ્ઠા નંબરે તળેલા પકવાન છે. આ 6 પ્રકારના ખાદ્ય પદાર્થોમાંથી એક અથવા એકથી વધારેનો લાંબા સમય સુધી અથવા જીવનના અંત સુધી ત્યાગ કરવો તેને તીર્થંકર પરમાત્માએ દેશનામાં કહેલ અને ગણધર ભગવંતોએ આગમમાં લખેલ તે મુજબ રસ ત્યાગ કહેવાય છે. બાહ્ય તપમાં 5મા નંબરે કાય ક્લેશ આવે છે. કાય ક્લેશ એટલે દેહને જ્ઞાન સહિત કરણી કરવામાં કષ્ટ આપવું. તે એટલે શરીરનું સુખિયાપણું મટાડવા કઠણ સ્થાનો ઉપર જઈને તપ કરવું, તાઢ, તડકો તથા 22 પ્રકારના પરિસહ અને ઉપસર્ગ સહન કરવા. સાધુઓને માટે માથાના વાળ હાથ દ્વારા ખેંચી કાઢવા અને એ લોચનું કષ્ટ સહન કરવું, તે એમ સમજીને કે દેહે દુઃખ મહાફલમ, દેહે દુઃખ મહાફલમ. આ ક્રિયાને ગણધર ભગવંતોએ બાહ્ય તપમાં કાય ક્લેશ તરીકે વર્ણવેલ છે. હવે બાહ્ય તપમાં છઠ્ઠું તપ જેને સંલીનતા તરીકે આગમ ગ્રંથોમાં વર્ણવેલ છે. શરીરમાંના અંગો પાંગ કાચબાની જેમ સંકોચીને રાખવા અને કોઈ પણ જીવને કિલામણા ઉપજાવવી નહીં, અર્થાત કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ આપણા શરીર દ્વારા દુઃખ ના પહોંચે એનું ધ્યાન રાખવું, જાગૃતિ રાખવી, સભાનતા રાખવી, તેને ગણધર ભગવંતોએ સંલીનતા કહ્યું છે. કોઈ પણ ક્રિયા કરતા પહેલા લક્ષ્ય રાખવું કે આપણા શરીર દ્વારા પૃથ્વીકાય જીવો, વાયુકાય જીવો, જળકાય જીવોની જાણતા કે અજાણતા કે વનસ્પતિકાયની જાણતા કે અજાણતા હિંસા ન થાય અથવા તેમને 2 ઇન્દ્રિય જીવો, 3 ઇન્દ્રિય જીવો, 4 ઇન્દ્રિય જીવો ને પણ આપણા શરીર દ્વારા કોઈ પણ પ્રકારનું દુઃખ ન પહોંચે તેવી સાવધાની રાખવી તેને સંલીનતા કહેવામાં છે. એકાંતમાં શયન અને સુવા બેસવાનું રાખવું અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી તેને પણ સંલીનતા કહેવાય છે. હવે અભ્યંતર તપ જે 6 પ્રકારના છે તેના વિશે આપણે વિગતવાર જાણીશું. તેમાં પ્રથમ અભ્યંતર તપને ગણધર ભગવંતોએ આગમ ગ્રંથોમાં પ્રાયશ્ચિત
રૂપે વર્ણવેલ છે. કરેલા તમામ પ્રકારના પાપનો પશ્ચાતાપ કરવો અને દોષ, ભૂલ કે અપરાધનો સદગુરુ પાસેથી દંડ લઈ શુદ્ધ થવું, અર્થાત તે ભૂલ, દોષ અથવા અપરાધ અંગે સદગુરુ જે શિક્ષા ફરમાવે તે પ્રમાણે વર્તવું તેને પ્રાયશ્ચિત કહેવાય છે. આ પ્રાયશ્ચિત શબ્દ તો આપણે સાંભળેલો જ છે કે જે મનુષ્ય પોતાના મન, વચન, કાયાથી જાણતા કે અજાણતા કોઈ પણ જીવને દુઃખ થાય તેવું વર્તન કરે છે અને પછી તેને જે પશ્ચાતાપ થાય છે કે મારે એક સજ્જન વ્યક્તિ તરીકે આ પ્રકારનો વ્યવહાર ન કરવો જોઈએ, તો તેને પ્રાયશ્ચિત કીધું છે. આ પ્રાયશ્ચિત 10 પ્રકારના છે. આ પ્રાયશ્ચિત 10 પ્રકારના છે. તેમાં પ્રથમ આલોચના, અર્થાત પોતે જેને પણ ગુરુ માનતો હોય તે ગુરુ સમક્ષ જે ભૂલ, જે દોષ, જે અપરાધ, જે અપકૃત્ય, જે દુષ્કૃત્ય મન, વચન, કાયાથી થયા તેનું જેમ છે તેમ કંઈ પણ છુપાવ્યા વગર કબૂલાત કરવી અને તે અપરાધ, ભૂલ, દોષ, અપકૃત્ય કે દુષ્કૃત્ય જાહેર કરવું તેને આલોચના કહેવાય છે. પછી પ્રતિક્રમણ, અર્થાત થયેલી ભૂલ, દોષ, અપરાધ, દુષ્કૃત્ય અને અપકૃત્યની માફી માંગવી અને નવી ભૂલ ન થાય તે માટે સાવધાન રહેવું તેને પ્રતિક્રમણ કહેવાય છે. પ્રાયશ્ચિતનો ત્રીજો પ્રકાર ઉભય ગણાય છે. ઉપરોક્ત આલોચના અને પ્રતિક્રમણ સાથે કરવા તથા પ્રત્યાખ્યાન એટલે ફરીથી આ પ્રકારની ભૂલ, દોષ, અપરાધ, દુષ્કૃત્ય કે અપકૃત્ય ન થાય તે માટે જે દ્રઢ નિશ્ચય કરવો તેને અભ્યંતર તપમાં જે પ્રાયશ્ચિત છે એ જે 10 પ્રકારે છે તેમાં ત્રીજા પ્રકારનું શાસ્ત્રોમાં વર્ણવેલ છે. પ્રાયશ્ચિતના 10 પ્રકારમાં ચોથા પ્રકારે વિવેક ને આગમ ગ્રંથોમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ખાન પાન આદિ વસ્તુ જો અકલ્પનીય આવી જાય અને પછી માલુમ પડે તો તેનો ત્યાગ કરવો, અર્થાત આપણને આપણા પ્રારબ્ધ કર્મ અનુસાર સારી કે ખોટી જે કોઈ વસ્તુ ખાવાની એટલે કે ભોગની, ઉપભોગની જે પણ ભેગી થાય તે જો આપણી પ્રકૃતિને અનુકૂળ ન આવે એવી હોય અને શરીરમાં ઉપદ્રવ કરે તેવી હોય તો તેનો ત્યાગ કરવો તેને આગમ ગ્રંથોમાં ગણધર ભગવંતોએ વિવેક કહ્યું છે. પ્રાયશ્ચિતના
પાંચમા પ્રકારમાં વ્યુત્સર્ગ વર્ણવેલ છે. વ્યુત્સર્ગ અર્થાત એકાગ્રતાપૂર્વક શરીર અને વાણીના વ્યાપારો છોડી દેવા. એટલે કે એક જગ્યાએ એકાંતમાં શાંત થઈ બેસી અને કોઈ પણ પ્રકારની વાણીનો ઉચ્ચાર ન કરવો, તેને વ્યુત્સર્ગ કીધું. અર્થાત શરીર એકાંતમાં આંખો બંધ કરીને તમે મૌન થઈ ગયા અને અંદર જે વિચારો ચાલે છે તેને માત્ર જોયા કરો છો, તો એ ક્રિયાને વ્યુત્સર્ગ કહેવાય છે. પ્રાયશ્ચિતમાં છઠ્ઠા પ્રકારે ફરીથી તપની વાત આવે છે. તો કે ભાઈ અનશન, ઉપવાસ આદિ તપ કરવા, તેને પણ પ્રાયશ્ચિતના પ્રકારમાં ગણ્યો છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.